હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે છે ને વાગી જશે 9:15 9:30 જેવું થયું છે. અને સવારમાં છે ને મેં ચા પી લીધી છે, દીકનું ટિફિન બનાવી દીધું, ટિફિનને બધું ભરી દીધું છે બેગમાં. અને યતરાજભાઈની તે બેગ આપણે છે ને રેડી કરીને મૂકી દીધી છે. મેં તો સવાર ચા પાણી કરી લીધા હતા. અને જયદીપની ચા છે ને જો બને છે. જયદીપ અત્યારે જાગ્યા, નાજીબને થોડું વહેલા જવાનું છે એટલે એ જાગી ગયા છે. અને ફાઇનલી છે ને ફર્નિચરવાળા ભાઈનું કામ આજ શરૂ થવાનું છે એટલે જો એમનો સામાન આવી ગયો છે. અને બીજી બધી વસ્તુને એવું લેવા જ્યાં છે એ હમણે અત્યારે કારીગર આવ્યા હતા તો એમને આ બધું જે બેગને એવું બધું મૂકીને જ્યાં છે હવે સામાન લઈને પછી આવશે એટલે આજ ફર્નિચરનું કામ શરૂ થઈ જશે. ફાઇનલી લાઇટનું કામ જે હતું ને એ બધી આ રીતના સીલિંગમાં ઘીસીને એવું પાડવાનું એ પૂરું થઈ ગયું છે. અને એવી ઘીસીને બૂરવાનું હોય ને એ ભાઈ આજ આવે કે કાલ આવે, એમાં ઉપર સિમેન્ટથી બૂરી દેશે. પછી લાપીવાળા કલરવાળા જ્યારે આવે તો એ બધું એક સરખું થઈ જાય. તો એમ કહેતા હતા કે આજ આવીશ અથવા તો કાલ આવીશ, એ રીતના કહેતા હતા. અને હવે છે ને અમારે જો ગેસ લાઈન ઓલરેડી હતી જ તે, પણ આ જે ઓલું ટાઇલ્સ નાખી ને તો કાઢી નાખી છે. એટલે હવે ફાઇનલ ગુજરાત ગેસમાં ફોન કરી અને ગેસ લાઈન નખાવા પાછા બોલાવવાના છે. અને ગીઝર લાવવાનું કામ કરવાનું છે. આવા બધા નાના મોટા કામ છે. પણ હમણાં જયદીપને વહેલું જવાનું હોય છે ને તો એ વયા જાય, સાંજે આવે તો એ દુકાનો બંધ થઈ ગઈ હોય તો મેળ ન થાવ તો લેવા જવાનું. અને આ તો યતરાજભાઈ નદીના ટાઈમે જ જવાનું છે અને જયદીપને થોડું વહેલા જવાનું છે. તો હાલો હવે છે ને ચા પાણી કરી લઈશ. તો જો અત્યારે છે ને થઈ ગયા છે 7:15 સાંજના. અને સવારમાં છે ને જે મેં વિડીયો ઉતાર્યો પછી ફર્નિચરવાળા આવ્યા હતા ને તો કન્ટિન્યુ બધું કાપતા હોય ને લગાવતા હોય ને પછી આમાં ઉપર સ્ક્રૂ ફિટ કરવાના હોય ને એવું બધું હોય એટલે અવાજ છે ને બહુ આવતો હોય. તો આ રીતના છે ને બધે જ એમને ફ્રેમો નાખી દીધી છે. આ બાજુનો કબાટ છે ને એમાંય તે ફ્રેમો નાખી દીધી છે. પછી આ બાજુની રૂમનો જે કબાટ છે ને એમાંય તે જો ફ્રેમ નાખી દીધી છે. હવે કાલ લગભગ બાયણા લગાવશે, પછી ખબર નહીં શું કરે એમ. અને આ બાજુ તે છે ને જો આ ખાનું છે અહીંયા તે 2 દરવાજા કરવાના છે એટલે અહીંયા ફ્રેમ નાખી દીધી છે, અહીંયા ફ્રેમ નાખી દીધી છે. અને અહીંયા ઉપર બધી ફ્રેમો જે આવી નાખી દીધી છે અને આ બધી વસ્તુ આવી જશે. આ લગભગ સ્ટેન્ડમ હશે, સ્ટેન્ડમ મૂકવાના છે. આ સ્ટેન્ડમ છે હે ભાઈ, આ સ્ટેન્ડમ છે, સ્ટેન્ડમ છે. અને આ બાજુ છે ને જો આ બધું કામ થઈ ગયું છે. અને અહીંયા પાછળ હજી અમારું ફર્નિચરનું કામ અહીંયા હાલે હે. અને આ બાજુ છે ને જો અહીંયા ફ્રેમ લગાવી દીધી છે. કાલ બાયણા કરવાના. તો આટલે છે ને ફર્નિચરનું કામ પહોંચ્યું છે. હજી કાલ દરવાજા ને એવું બધું નાખવાનું છે. એ કાલ પાછા આવશે. હજી 2-3 દિવસ કામ હાલશે હમણાં. તો જો અત્યારે છે ને હું બતાવું જેટલું બધું ધૂળ છે રોજ છે ને એ બધાય વહી જાય ને પછી હું સાફ કરું અને પછી રાંધવી ને એવું કરતા હોય. તો આજ છે ને એ ભાઈની મોડા જ્યાં તો અમે છે ને ખાલી એક રૂમમાં વાળીને જમવા બેસી ગયા હતા અને કામ કરતા હતા ને તાજ મેં જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું હતું. એમને એમ કીધું ને કે અમારે મોડું જવાનું છે 10 વાગે એટલે. તો જો આ બધું આમનામ મૂકીને જ્યાં છે ને અહીંયા તો જો આવું છે રૂમમાં. અને આ તો ઠીક, આ જ્યારે ઉપર ગીસી પાડવા આવ્યા ને ત્યારે જો આ તમને જે દેખાય ને આ ધૂળ ઉડાડીને ગયા આ રીતના એ દિવાલો બધી ધોવાની છે. પણ એ કામ પૂરું થઈ જાય પછી ધોવાનો મેળ આવે. એટલે અત્યારે છે ને હવે હું 2 રૂમમાં, હોલમાં, રસોડામાં બધી જગ્યાએ વાળીશ. પછી આ રૂમમાં સારું પોતું મારશું, વાસણ ધોઈશ, પછી સૂઈશ. એટલે 12 1 કે 2 તો પાકા વાગી જ જશે. અને બીજી છે ને એક કોમેન્ટ એ હતી કે મેં જ્યારે ઓલો સ્ટોર રૂમ સાફ કરતી હતી ત્યારે સવારમાં નાઇટ ડ્રેસ પહેર્યો હતો. તો એમાં એક કોમેન્ટ એ હતી કે તમે તો ટી શર્ટ નથી પહેરતા ને, અથવા તો એમ હતું કે તમે કહેતા હતા ને કે હું ટી શર્ટ નથી પહેરતી. તો એ વાત તમારી સાચી છે. હું અત્યાર સુધી ટી શર્ટ નહોતી પહેરતી કે નાઇટ ડ્રેસમાં વિડીયો નહોતી બનાવતી અને ટી શર્ટ એ નહોતી પહેરતી. પણ હવે જયદીપે છૂટ આપી છે પહેરવાની. બરોબર ને કે નહીં? પહેરવાનું કે નહીં પહેરવાનું? બીજાનું નહીં, મારે તમારું જોવાનું, બીજાનું શું જોવાનું? એમાં એવું છે કે જો સૌથી પહેલાં છે ને મને જીન્સ પહેરવાનો શોખ હતો, પણ મારા પિયરમાં છે ને જીન્સ પહેરવું અલાઉડ નહોતું એટલે મેં કોઈ દિવસ પહેર્યું નહોતું. પછી લગ્ન થયા
ત્યારે મને એમ હતું કે જયદીપ પહેરવા દેશે, તો જયદીપે ના પહેરવા દીધું, એમને નહોતું ગમતું એમ. પછી સુરત રૂમ લઈને આવ્યા ને તો બધા ડ્રેસ અમારી એજના કે અમારી જેવડા કે અત્યારે તો એ ઘરે છોકરાને બહુ હોય તોય માણસ નાઇટ ડ્રેસ પહેરીને આટા મારતા હોય છે, પણ જયદીપ મને નહોતા પહેરવા દેતા ડ્રેસે તે. તો સુરત અમે રૂમ લઈને આવ્યા પછી 1 કે 1.5 વર્ષ સુધી મેં ઘરે તે કન્ટિન્યુ સાડી જ પહેરી હતી. બહાર જવાનું હોય તોય ભલે ને ઘરે હોય તોય ભલે. 1.5 વર્ષ અહીં સુરત આવતા રહ્યા પછી જયદીપે મને સાડી પહેરાવી હતી. પછી મને ડ્રેસ પહેરવાની છૂટ આપી હતી તો હું ડ્રેસ ને કુર્તી ને એવું પહેરતી હતી. પછી પાછો યતરાજ નાનો થયો ને તારે એમને મને જીન્સ ટી શર્ટ પહેરવાની હા પાડી. એ તે ચેક બહાર જવી તારે, ઘરે રેગ્યુલર હું નહોતી પહેરતી. અને પછી ચારક પહેરતી હતી. અને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને પછી જીન્સ પહેરવાનું બંધ કરી દીધું હતું. એટલે મતલબ કે જીન્સ ટી શર્ટ પહેરવાનું બંધ કરી દીધું હતું. જીન્સ ને ટ્યુનિક ને એવું તો હું પહેરતી હતી, પણ જીન્સ ને ટી શર્ટ ને એવું પહેરવાનું બંધ કરી દીધું હતું. એમ થાય કે વિડીયો બધા જોવે તો ના સારું લાગે આ તે એમ. અને જીન્સ છે ને મને આમ રેગ્યુલર ઘરમાં પહેરવું ઓછું ગમે છે, આમ એટલું બધું ગમતું નથી. ચેક બહાર આવવું જવું હોય એ રીતના પહેરવી તો વાત અલગ છે. હા તું રેમ ને હું આવું છું. તો મને છે ને એટલું બધું ગમે નહીં, પણ પછી છે ને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એટલે જીન્સ ટી શર્ટ પહેરવાનું મેં બંધ કરી દીધું હતું. અને નાઇટ ડ્રેસ તો હું કાયમ રાતે પહેરું, પણ રાતે જ્યારે સુવાનું થાય ને ત્યારે પહેરું. સવારમાં જાગીને નહીં કાઢી નાખવાનો હોય. અને એ તે મારે છે ને ફૂલ નાઇટ ડ્રેસ હોય, સોટીવાળો કે કેપરીવાળો નાઇટ ડ્રેસ ના હોય, ફૂલ નાઇટ ડ્રેસ જ તે હોય, પેન્ટવાળો એમ. આપણે જે નોર્મલ પેન્ટ આવે ને નાઇટ ડ્રેસમાં એ પેન્ટવાળો ફૂલ જ નાઇટ ડ્રેસ હોય એમ. તોય તે હું કોઈ દિવસ દાદર ઉતરવાના થાય ને તો નાઇટ ડ્રેસ પહેરીને નહોતી ઉતરતી. એટલું ઓલું કોઈ ના તો ના પાડે, પણ મને શરમ લાગતી હતી કે હું નથી ઉતરવું એમ. અને પહેલાં છે ને જયદીપ હાના કરતા જીન્સ પહેરવું પહેરે ના પહેરે ને એમ. પછી જ્યારે એમને છૂટ આપી ત્યાં વિડીયો બનાવવાનું શરૂ કર્યું એટલે પહેરવાનું બંધ કરી દીધું. અને હવે ફાઇનલ નવા ઘરે નહીં પણ જૂના ઘરે હતા ને તારે દીને મને કીધું હતું, પણ હું તમને બધાને કહેવાનું ભૂલી જઈ હતી કે હવે છે ને નાઇટ ડ્રેસ તે અને જીન્સ ટી શર્ટ તે પહેરવાની જયદીપે છૂટ આપી છે કે જે તાર પહેરવું હોય એની પહેરજે. અત્યારે એમ કે બધા પહેરે જ છે, પણ અમારા જેમ કે અમારથી મોટા મારા જેઠાણીની બધા અહીંયા રહેતા હોય એ બધા પહેરતા જ હોય. પણ જો કે રેગ્યુલર ના પહેરે, બહાર જતા હોય ત્યાં પહેરતા હોય. અને મને તે રેગ્યુલર પહેરવું તો નથી ગમતું, પણ ચારેક આપણે પહેરશું. હવે છૂટ આપી છે તો, નહીંતર તો એમ કહે છે કે છૂટ આપી તે પહેરતા નથી. બરોબર ને? ઘરે નહીં, ઘરે નહીં. અને હવે તો સામેથી એમ કહે છે કે ઓલા ઓવરસાઇઝના પેન્ટ આવ્યા છે એવા લઈ આવે, ટી શર્ટ આવ્યા છે એવા લઈ આવે. હવે સામેથી કહે છે. અને પહેલા જ્યારે પહેરવાનો શોખ હતો તો નહોતા પહેરવા દેતા. તો તમે તો પેન્ટ ટી શર્ટ જ પહેર્યું છે, થોડા ડ્રેસ પહેરો. એમાં એવું છે કે મને છે ને ઓવરસાઇઝના કપડાં ઓછા ગમે એમ. નોર્મલ ફિટિંગ નોર્મલ ગમે એમ. બહુ અતિશય ઓવરસાઇઝના બધા પહેરતા હોય ને એવા મને ઓછા ગમે. અને જયદીપને ઓવરસાઇઝના ગમે. તો એમને એવું છે હું આનું ઓવરસાઇઝના ટી શર્ટ ને પેન્ટ ને પહેરું તો મારો કંઈક વારો આવે પહેરવાનો. તો તમે ઓલરેડી 2 પહેરી લીધા. મને બહુ ઉપસ ખુલ્લા હોય એવા ગમે નહીં ને એટલે. તો મેં છે ને ઓલરેડી ટ્યુનિક ને કોરિયન પેન્ટ ને એવું બધું લીધેલું, ટ્યુનિક ને બધું પડ્યું જ છે. પણ અત્યારે હવે આ બધું ઘરનું કામ પતે ને પછી ફિટિંગ કરવાનું છે. ફિટિંગ થશે ને તઈ પહેરાશે, એટલે હજી મહિનો વયો જશે. અને એટલા વાળી દીધું હતું, ખાવાનું હતું એટલામાં અહીંયા જો ખાઈને બગાડ્યું. અને આમને હવે જવું છે ફર્નિચરનું કામ કરવા. શીખી જવાય સારું. આમાં કેવી રીતે કરાવવાનું તો એ ભાઈ સવારમાં મૂકીને વહી ગયા. પછી હમણાં જેટલા 5-6 વાગે જોવા આવ્યા હતા ખાલી, બસ વહી ગયા. એ બેઠા હોલ પાડે. જો તમારે મશીનની જરૂર નહીં પડે, જો આવી રીતે તે માર કરવાની. તો હાલો
ઘર શું કહેવાય હજી કામ બધું પૂરું થશે ને ઘર સારું કરશું ને એવું કરશું ને 15 દી તો લગભગ વયા જશે. કેમ કે ફર્નિચરવાળા જશે, પછી કલરવાળા આવશે, કલરવાળા જશે તો લાઇટિંગવાળાનું જે કામ છે એ બાકી છે એ આવશે, એ પૂરું થશે. પછી હું ઘર બધું સારું કરીશ અને બધું ગોઠવશું, તારે 15 દી વયા જશે. અને અહીં જો અમારા આ ભાઈને મજા આવી છે અત્યારે. આ ટી શર્ટ રહ્યું ને એતરાજ આ ટી શર્ટ એને ખંભો જ હતો 2 બાજુના. આ ઈ છે ને સ્કૂલેથી 5:30 છૂટીને આવ્યો ને પછી એને આ ટી શર્ટ પહેર્યું છે. એમાં નીચે ગયો ને એમાં જો ચડ્ડો ફાડીને આવ્યો. અને આ રહ્યો ને 2 બાજુના મોઢું લૂઈ લૂઈને જેવા કરી નાખ્યા. ઊભો થાય એમાંથી હાલ નાવા જતું. તો હાલો આપણે આ બધું વાળી નાખવી. પછી જો ચોકડીમાં હજી વાસણ મૂક્યા છે તો વાસણ ધોવાના છે. અને આ ખુરશી છે ને સિમેન્ટવાળી એવી બગાડી છે ને ટાઇલ્સવાળા એમને ને ઓલા બીજા કોણ હતું એપોક્સીવાળાએ એ બે એવી બગાડી છે ને ધૂળ ધૂળ કરી મૂકી છે ને તો સારી જ નથી થતી. જયદીપ તમારા પાસે કઈ આઈડિયા ખરો? આ ખુરશી એક તો સારી જ છે, એક ઓલા ભાઈએ સિમેન્ટવાળી ને એપોક્સીવાળીને બગાડી છે ને તે ઈ મેં લગભગ 3 થી 4 વાર ઈ ખુરશીને હાબુ દઈ દઈને ઘસી ઘસીને ધોઈ નાખી. બરોબર? તો ધોળી થઈ જાય તો અરે ઈ અંદર જે શું કે ઉઘડે છે ધોળી ધોળી યા સિમેન્ટ વાળી કરી છે કે નહીં તે મેં 3 થી 4 વાર ધોઈ નાખી. જેટલું ઘસ્યું ને જેટલું પાણી નાખ્યું ને 4 વાર ધોઈ તોય હજી છે ને ધોળી દુકડે છે. એવું ચારે લેતા આવશો. હવે શું લેવા બગડે? હવે કોઈ દેવી જ નથી, જેવી કરી નાખી. ના હવે તો ટેબલ સહિત દેવું છે, દેવી જ નથી ખુશ. તો હું કહીશ મારે મશીનનું પાટી પડ્યું છે એનું ઉપર ઉભા રહો, બાકી ખુરશી ના લેશો. ના નથી લેવા, નથી દેવું જ તે. અમારે છે ને જો હજી ખુરશીઓ લાયા થોડોક ટાઈમ થયો છે, તમે બધા કદાચ જોઈએ છે ચારે લાયા તઈ મેં કીધું હશે તો હજી કઈ જાજો ટાઈમ નથી થયો. કેટલા 2-3 મહિના થયા? 2-3 મહિના ના 2 મહિના થયા. 2 મહિના થયા છે ખુરશી નવી લાયા ઈને. તો અત્યારે છે ને એક ખુરશી સારી છે ને એક ખુરશી જે ટાઇલ્સવાળા ભાઈને એપોક્સીવાળા ભાઈને લીધી હતી ને એટલા લીટડા પાડી દીધા છે ને કે વાત જાવ. કારીગરો છે ને આમ એક જોતા બધા સારા હતા, ખાલી એક એપોક્સીવાળો દેવો ભટકાળો હતો ને માથાનો ફરેલો કે એ દિવસે તો મારું મગજ હલી ગયું હતું. એમ શું ગાડી કામ જ ના કરાવે એવો હતો. હાવ ટેડે ગયેલો કા. એમાં મેં જયદીપનો ફોન કર્યો તો જયદીપે મને ના પાડી દીધી કે એમ કે ઘરે વહી જઈને કામ કરાવું કેમ કે અમે હજી અહીંયા રહેવા આવ્યા એના 10 દિવસ થયા છે અને વેસ્ટર્ન ટોયલેટ નાખ્યું ને એના 12 દિવસ થયા છે. તો વેસ્ટર્ન ટોયલેટના હજી 12 દિવસ થયા છે ને તો એ ભાઈને છે ને ખુરશી આપીને તો ખુરશી ઉપર નહીં ઉપર છે ને આ જો ઉપરના જે એપોક્સીના ખાના પૂરવાના આવે ને એ પૂરવા હાટું થઈ અને વેસ્ટર્ન ટોયલેટનું ઢાંકણું હતું ને એનું ઉપર ઉભા રહે અને પછી એમની વસ્તુ હોય ને બધી એ ઢાંકણા ઉપર પસાડ કરે તો છેલ્લે અંતે એ ઢાંકણું તોડીને ઢાંકણા ઉપર લીટડા પાડી અને ટાઇલ્સ તોડી પછી જઈ ગઈ. મને આગલે દિવસે જ એવું હતું કે આ નક્કી કાંઈક વસ્તુ નવરી કરીને જાય છે. એ પહેલા દિવસે આયા ને અમારે છે ને બધા કરતા વધારે છે ને એપોક્સી વાળા નુકસાન કરીને જો કેમ કે ટાઇલ્સ જો બધી ફિટિંગ ટાઇલ્સ વાળા ફિટિંગ કરીને વહી ગયા હતા. પછી એપોક્સી વાળા ભાઈએ છે ને ટોસા પાડવામાં અંદર ધૂળ ને એવું સાફ કરવામાં ટાઇલ્સે તોડ નાખી, અમુક જગ્યાએ ટોસાય પાડ્યા અને ટોયલેટનું ઢાંકણામાં તે એવું કર્યું. ખુરશી નવરી કરીને મૂકી દીધી અને મારું પોતું તે મને પૂછ્યા વગરનું ફાડી નાખી દીધું. બોલો કટકા નાના કર્યા હશે બધું લુવાને એમ કરવા મને પૂછ્યું ને ફાડી નાખી દીધું એવું કર્યું. ડિમાન્ડ છે હા ડિમાન્ડ. અને મારે એક તો બપોર ખાઈને હોવા જોઈએ. કાલ તો આ ભાઈને કેવું છે પહેલાં તમારે આ ઘરમાં જે કામ હોય ને એ કામ પૂરું કરી નાખો એટલે બપોર હું હોઈ જાઉં શાંતિ. દરવાજાવાળા કીધું કાલ આવશે એમ કીધું કે
એમાં એવું છે જો આજે ભાઈએ છે ને ઓલી રૂમમાં પહેલા કામ કર્યું ને બહારનું જે હતું એ રસોડાનું એ બધું પૂરું કર્યું અને આ રૂમમાં મારે હુવાનું થયું ને તારા દીને કામ ચાલુ કર્યું. હવે અત્યારે કન્ટિન્યુ કામ હાલતું ને તો રાતે હુવાના અમારે 2-3 વાગી જાય અને પછી સવારમાં છે ને 8 વાગે તો એવડા વી આવે એટલે 6:30-7 વાગે તમારે જાગી જ જવું પડે. એ આવે એ પહેલાં નાવા ધોવાનું ને એવું પૂરું કરવું પડે. તો હુવામાં છે ને 2-3 કલાક જ મળે. કાઢ્યું 2-3 કલાક જ તે મળે અને બપોર મને છે ને જમીન ઊંઘ આવે અને એમને જમીન અહીં કામ હોય એવું થાય. બધે એમાંથી વાયરિંગ કાર્ડ નાખ્યું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે અહીંયા લાઇટો ફિટ કરવાની છે. નથી એ આપણને જોવામાં ત્રાસ હોય એવું લાગે છે હવે આમાં. તો તમે માપી જોવાનું પણ માપ પટ્ટી ઓલા ભાઈની પેડી દેશે. અરે ઓલા ભાઈ માપ પટ્ટી હશે તે ફર્નિચર વાળા ભાઈ. હાલો વાતું તો ખૂટશે નહીં. હવે વાસણ બાસણ ધોવી ન કદી 4 ફૂટની કઈ નથી. હવે તોડવું જ તમારી રીતે. હા સરસ અમે ટાઈલ્સ તોડ નાખ.